ભરૂચના ડુંગરી વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. નલ સે જલ યોજના હેઠળ બનેલી ટાંકીમાંથી અંદાજિત 10 લાખ લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચના ડુંગરી વિસ્તારમાં નલ સે જલ યોજના હેઠળ બનાવવામાં આવેલી ટાંકીનો વાલ્વ ખરાબ થઈ જતા આશરે 10 લાખ લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. પાણી ભરાઈ જતા વાહન ચાલકોને રહેવાસીઓ મુશ્કેલીમાં આવી ગયા હતા. આ ટાંકીના નિર્માણમાં અંદાજે 2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, પરંતુ યોગ્ય જાળવણી ન હોવાથી પાણી વેડફાઈ ગયું. લોકોએ જણાવ્યું કે જો સમયસર જાળવણી કરવામાં આવતી હોત તો નાશકામ ટળી શકતું હતું. તંત્રની વિફળ કામગીરીને કારણે લોકોએ રસ્તા પર આક્રોશ વ્યક્ત કર્યો અને સહિયારા વિસ્તારમાં આગામી દિવસોમાં પાણીની તંગી પણ ઊભી થવાની ચિંતા વ્યક્ત કરી. ભરૂચ ડુંગરી વિસ્તારની ટાંકીના મેં વિડીયો સોશિયલ મીડિયા પર નાખ્યા છે. 10 થી 12 વિડીયો મારા સોશિયલ મીડિયા પર છે. નગરપાલિકાની બેદરકારી અહીંયાથી દેખાઈ રહી છે. ભરૂચની જનતાને પીવાનું પાણી નથી. ભરૂચ તે માલ છે, 2 દિવસ સુધી પાણી નથી આવતું અને આ 10,000 લીટર ટન પાણી ગટરોમાં જાય છે. એનો જિમ્મેદાર વ્યક્તિ કોણ? નગરપાલિકાને જ્યારે આટલું ખબર હોવી જોઈએ કે માણસ, એક સામાન્ય માણસ સોશિયલ મીડિયા પર 10 ને 12 વિડીયો અપલોડ કરતો હોય આ 2-3 મહિનાની અંદર, ત્યારે એમને ટાંકીનું ધ્યાન આપવું જોઈએ. આજે ભરૂચના અંદર પીવાનું પાણી નથી. ભરૂચની જનતા તેમાં છે. આના સંધાનમાં તમે જોઈ શકો છો હજારો લીટર પાણી બહાર વેખરાય છે અને દેખાઈ રહ્યું છે. એને જિમ્મેદાર નગરપાલિકા અને ત્યાંના કાઉન્સિલરો બી. જ્યારે આટલા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય તો કાઉન્સિલરો બી આ વાત ધ્યાન રાખવી જોઈએ. પણ વિરોધ પક્ષના નેતા જાતે ત્યાંથી જાય છે અને આવે છે અને સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. એ માણસે ધ્યાન નથી આપ્યું. આ બેદરકારી કઈ સુધી ચાલશે? નગરપાલિકા એનું ધ્યાન રાખે અને તાત્કાલિક એનું નિરાકરણ લાવે. આવનાર દિવસ ઉપર આ ભરૂચની જનતા, ડુંગરીની જનતા રોડ ઉપર આવશે એવી હું મીડિયાના માધ્યમથી બાહેધરી આપું છું. જય હિન્દ, જય ભારત.